ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. ધ ગુજરાત રિપોર્ટ પર હું છું હિમાંશુ ભાયાણી અને હું આપી રહ્યો છું બજારોનો ચિત્તાર આજે. આજનું રોજમેળ, આવતીકાલનો વૃત્તાંત. ભારતમાં શેર બજાર, કમોડિટી બજાર, કરન્સી બજાર એટલે કે મુદ્રા માર્કેટ અને ઓફકોર્સ ક્રિપ્ટોકરન્સી હજી નિયમનકારી આવવાનું બાકી છે. એમાં પણ શું થયું, આજનો વેપલો કેવો થયો, કેવું રહ્યું, સારું રહ્યું, ખરાબ રહ્યું, પોઝિટિવ રહ્યું, નેગેટિવ રહ્યું. તો આજે આ અઠવાડિયાનો આજે આ મારા ટેલિકાસ્ટનો છેલ્લો મણકો છે અને આજે બજાર કોઇન્સિડન્ટલી આજે છેલ્લો દિવસ એક્ટિવ હતું આ અઠવાડિયા માટે, કારણ કે આવતીકાલથી રજાઓ છે 15મી ઓગસ્ટની અને 16મી ઓગસ્ટની. એટલે 15મી ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની અને 16મી ઓગસ્ટની જન્માષ્ટમી નિમિત્તે બજાર હવે કાલથી બંધ છે 3 દિવસ માટે. એટલે શનિ રવિ તો બંધ જ હોય છે, પણ શુક્રવારે કાલે બંધ છે. એટલે શુક્ર શનિ રવિ રજા છે, એક્સટેન્ડેડ વીકેન્ડ. તો એવી પરિસ્થિતિમાં જે બજાર, મેં ગઈકાલે વાત કરી હતી કે પોઝિટિવ રહેવાની સંભાવના હું જોઈ રહ્યો છું. આજે બજાર, સારા સમાચાર એ છે કે સેન્સેક્સ 80,597.86 અંકો પર બંધ રહ્યું, 57.75 પોઈન્ટ અપ રહ્યું છે, જે લગભગ 0.07% વધારો દર્શાવે છે. તો બીજી તરફ નિફ્ટી જે છે એ 24,631.30, એટલે બેઝિકલી 26,400 થી લઈને 26,800 ની રેન્જ ગઈકાલે જ આપણે વાત કરેલી હતી, એક્સપર્ટ્સે જે સૂચવી એ પ્રમાણે 11.95 પોઈન્ટ અપ બંધ રહ્યું છે, જે લગભગ 0.05%. એટલે માર્કેટ આમ તમે જોવા જાવ તો સેન્ટિમેન્ટલી ફ્લેટ જ રહ્યું કહેવાય, પણ એક નજીવો પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે બંધ રહ્યું છે. મુખ્ય કારણો જો જોવા જઈએ તો ભારતીય શેર બજારમાં થોડી આશાવાદની નોંધ એટલે લેવામાં આવી છે કે જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે એ અત્યારે બેઝિકલી આમ તમે જોવા જાવ તો ફ્લેટ બંધ રહ્યા છે. બજારનું પ્રદર્શન સ્થાનિક આર્થિક સંકેતો જે પણ કઈ આવી રહ્યા છે, એટલે જે ડેટા આવવાનો હતો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો, એને કારણે વૈશ્વિક બજારના જે વલણો છે એની પણ પરિસ્થિતિ સારી છે અને સેક્ટરમાં જે વિશિષ્ટ વિકાસની જે મિશ્રિત જે ઇન્ડિકેટર્સ છે બધા, અને જે ક્વાર્ટરલી અર્નિંગ્સ છે, આ બધા કારણોસર આજે બજાર આમ તમે જોવા જાવ તો ફ્લેટ પણ પોઝિટિવલી બંધ રહ્યું છે. અને ભૌગોલિક ને રાજકીય ટેરિફ સંબંધિત જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે, 15 તારીખે રશિયા અને આવતીકાલે રશિયા અને યુએસ વચ્ચે જે વાટાઘાટો થવાની છે, તો આ બધી અનિશ્ચિતતાની વચ્ચે ક્યાંક બજાર માઇલ્ડલી આજે પોઝિટિવલી બંધ રહ્યું છે. બજારના ટર્નઓવર અને એડવાન્સીસ અને ડિક્લાઇન્સની જો વાત કરીએ તો બજારમાં સક્રિય ભાગીદારી જોઈ, જેમાં એનએસસીમાં કુલ 3,046 કંપનીઓના શેરોનું ટ્રેડિંગ થયું છે. આમાંથી 1,153 શેરો જે છે એમાં વધારો થયો છે અને 1,786 શેરોમાં ઘટાડો થયો છે અને 107 શેરોમાં કોઈ ફેરફાર નથી થયો. એટલે જે ઘટાડો થયો છે એ કંપનીના શેરોની સંખ્યા વધારે છે. એટલે એ ઇન્ડિકેટ કરે છે કે બજાર આજે જોઈએ એવી રીતના બંધ નથી રહ્યું, પણ પોઝિટિવલી બંધ રહ્યું છે, એટલે વાંધો નથી આવતો. જે બજારમાં થોડી એક પ્રકારની બેરિશ સેન્ટિમેન્ટ, એટલે જેને કહી શકાય કે થોડી મંદીવાળી ગતિ દર્શાવી રહ્યું છે. બીએસસી પર સમાન વલણ જોવા મળ્યું હતું, જેમાં લગભગ વ્યાપક બજારની ભાગીદારીમાં મિશ્ર રોકાણકારોની લાગણી દર્શાવે છે. અને એનએસસી લિસ્ટેડ કંપનીઓનું કુલ બજારનું મૂડી રોકાણ જે છે એ 441.65 લાખ કરોડ હતું, જે દિવસની અસ્થિરતા છતાં બજારમાં એમ કે મજબૂત પાયાનો એક પ્રદર્શન કર્યું છે આજે. અને આમાં જે કંપનીઓ છે, ખાસ કરીને ઇન્ડિયા વીએક્સએક્સ બજારની અસ્થિરતાનો માપ 1.77% વધી અને 12.63 પર પહોંચ્યું છે, જેમાં રોકાણકારોને સાવચેતીની એક લાગણી દર્શાવે છે કે ભાઈ આમાં કઈ રીતના હવે થોડું આગળ વધવું. ટોચના ગેઇનર્સ અને લૂઝર્સની જો વાત કરીએ તો એનએસસી પર ટોચના ગેઇનર્સમાં વિપ્રો છે. હું શેરના ભાવ એટલે નહીં આપું કે ક્યાંક ને ક્યાંક શેરના ભાવોમાં અને જે ટકાવારી હોય છે એમાં જ્યારે હું વાત કરતો હોઉં છું અને પછી થોડો સ્પાઇક આવે છે ડાઉન કે અપનો, તો એમાં ક્યાંક દર્શકોને એવું લાગે છે કે ખોટા ભાવ બે આપ્યા છે. એટલે આંકડાઓ આજથી હું નહીં આપું, માત્ર ટોપ ગેઇનર્સ ટોપ લૂઝર જે કંપની છે એની વાત કરીશ. એટલે એના કારણો બેઝિકલી, એટલે ટોચના ગેઇનર્સમાં વિપ્રો છે. વિપ્રો સારા એવા ભાવ પર બંધ થયો છે. ત્યારબાદ ઇટર્નલ છે, એ પણ સારા એવા ભાવ પર બંધ રહ્યો છે. એચડીએફસી લાઈફ, ઇન્ફોસિસ અને એશિયન પેઇન્ટ્સ અને આઈટી અને નાણાકીય ક્ષેત્રોમાં જે લાભની જે ગતિ ચાલી છે એને કારણે આ બધા શેરોમાં રેલી આપણને જોવા મળી છે. વિપ્રોમાં ખાસ કરીને ગૂગલ ક્લાઉડ સાથે તેની જનરેટિવ એઆઈની જે પહેલ થઈ છે એને કારણે આજે વિપ્રોના શેરોમાં લાવ થયું છે. ટોચના જે લૂઝર્સ છે એની જો વાત કરીએ તો ટાટા સ્ટીલ, પછી અદાણી પોર્ટ્સ, પછી ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને મેટલ શેરો જે છે તે વૈશ્વિક જે કમોડિટીની કિંમતોની ચિંતાઓ છે એને કારણે ક્યાંક મેટલ્સના શેરોમાં પણ એક પ્રકારે મંદી જોવા મળી છે અને એમાં વેચાણનું દબાણ જોવા મળ્યું છે, જે પરિસ્થિતિઓ અત્યારે સર્જાઈ રહી છે.
બીએસસી ના ટોચના ને આઈ મીન ગેનર્સ અને લૂઝર્સ ની જો વાત કરીએ તો એમાં પણ વિપ્રો અને એચડીએફસી બેંક જેવા અને આઈટી ના બેન્કિંગ ના શેર્સ જે છે એ ગેનર્સમાં હતા, જ્યારે ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને મેટલ જેવા અમુક શેર્સ છે એમાં તૂટ જોવા મળી હતી બીએસસી પર. બ્લોક ડીલ્સ, બલ્ક ડીલ્સ અને શોર્ટ ડીલ્સની જો વાત કરીએ તો બ્લોક ડીલ્સ અને શોર્ટ ડીલ્સની વિગતવાર ડેટા હજી આજે બહુ જોઈએ એવો ઉપલબ્ધ. આ શનિવાર એકચ્યુઅલી આજનો માહોલ છે ને એવો છે કે આજે કોઈ આમ કાલથી ફેસ્ટિવલ ડે શરૂ થાય છે, ગુરુવાર છે, એટલે 3 દિવસ બેઝિકલી જે કામ થયું હોય થયું, સોમ, મંગળ, બુધ. પછી આજથી જનરલી આમ છુટ્ટીના માહોલ જેવું, એટલે આજે બહુ કામ એવા થયા નથી. બજારની પ્રવૃત્તિ સૂચવે છે કે સંસ્થાકીય ટ્રેડિંગ સક્રિય હતું. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ને ટ્રાન્ઝેક્શનની જે લિક્વિડિટી છે એને પ્રભાવિત કરી છે ક્યાંક ને ક્યાંક. અને અગાઉના દિવસોમાં એટલે 13 ઓગસ્ટના જે બલ્ક ડીલ્સ ભારતીય એરટેલમાં નોંધપાત્ર પ્રવૃત્તિ જોવા મળેલી હતી, જેમાં પ્રમોટરોએ એન્ટિટીએ પ્રોમોટર્સ એન્ટિટી જે છે એ લગભગ 11,222 કરોડના શેરો વેચ્યા છે, જે મોટા કેપ શેરોમાં સંસ્થાકીય રસનો સંકેત આપે છે. બીજી તરફ એફઆઈ અને ડીઆઈ ની પ્રવૃત્તિની જો વાત કરીએ તો એ 13 ઓગસ્ટ એટલે ગઈકાલે બેઝિકલી, બરાબર છે, આજે 14 ઓગસ્ટ એટલે ગઈકાલનો ડેટા જે આવ્યો છે એના ઉપર 13 ઓગસ્ટના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એફઆઈઆઈ નેટ સેલર્સ હતા, એટલે લોકોએ વેચ્યો છે, માલ બાયરો છે માથે, અને લગભગ એ લોકોએ 3,644.43 કરોડના શેરો વેચ્યા છે, જે એક પ્રકારની વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે એ લોકો ક્યાંક મંદીનો માહોલ ક્રિએટ કરવા માંગતા હોય કે મંદી જોઈ ગયા એવું એમને લાગે છે, અને પોતાનું નોર્મલ જે નફામાં નુકસાની કરીને નીકળી જવાના મૂડમાં છે. કારણ કે એ લોકોને શું હોય છે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને, એ લોકોને રોકાણકારોના પૈસા ફેરવવાના હોય છે બજારમાં. બજાર તૂટે કે ઉપર જાય, જે પણ કાંઈ જાય, પણ એને તો રિટર્ન્સ આપવાના હોય છે વર્ષના અંતે, અને એના અમુક ગેરંટેડ રિટર્ન્સ હોય છે. એટલે એ રીતના એ લોકોને તો એ રમત રમવી જ પડે કે મંદી દેખાય તો નીકળી જાય, અને તેજી હોય ત્યાં રમવા વયા જાય. એટલે તેજી પછી કોઈ પણ માં હોઈ શકે. ટૂંકમાં કસીનો ટેબલ જેવું છે, અહીંયા હાઈરા છે તો ત્યાંથી જઈને બીજી જગ્યાએ જાય, અને ત્યાં પછી જેકપોટ રમે કે બીજું બધું રમે, એવી વાત છે. એટલે એ કમોડિટીઝમાં રમે, કરન્સીમાં રમે, બોન્ડ માર્કેટમાં રમે, પછી ફંડ માર્કેટમાં રમે, આ બધી ક્રિપ્ટોમાં રમી લે ઘણી વખત, એટલે એવું હોય છે. તો બીજી તરફ જો ડીઆઈઆઈ ની વાત કરીએ, જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે, તો એ નેટ ખરીદાર હતા. એમણે ઓલમોસ્ટ એમ તમે માનો કે 5,623.79 કરોડની ઇક્વિટી ખરીદી છે, અને બજારને મહત્વપૂર્ણ સમર્થન આજે એમણે પૂરું પાડ્યું છે. આમ તમે જોવા જાવ એટલે જ્યાં એફઆઈઆઈ છે એ 3,644.43 કરોડનો માલ વેચ્યો, એની સામે ડીઆઈઆઈ છે 5,623.79 કરોડનો માલ ખરીદો છે. એટલે જેટલો આ લોકોએ બાયરો બજારમાં માલ આ લોકોએ ખરીદી લીધો છે, એબ્ઝોર્બ કરી લીધો છે, એટલે બજાર આજે પોઝિટિવલી બંધ રહ્યું છે, ટૂંટું નથી. બજારને મહત્વપૂર્ણ સમર્થન આ રીતના ડીઆઈઆઈ પૂરું પાડ્યું છે. આ ડીઆઈ ની ખરીદીએ એફઆઈઆઈ આઉટફ્લોને સરભર કરવામાં ક્યાંક મદદ કરી. સરભર કરવા કરતા મેં માનું છું વધારે જ ખરીદ્યું છે, એટલે કોઈ સવાલ ઉભો નથી, એટલે કુશન કર્યું છે. એટલે ઇન્ડાઇસિસમાં તમને નજીવો લાભ એટલે જોવા મળ્યો છે કે કુશનિંગ ક્યાંક આપણને જોવા મળ્યું. 14 ઓગસ્ટના એફઆઈઆઈ ડીઆઈ પ્રવૃત્તિનો ડેટા હજી સ્પષ્ટ રીતે વિગતવાર અત્યારે આવ્યો નથી. 3:30 જ્યારે મેં માર્કેટ ક્લોઝ થાય ને તરત ડેટા લે છે તો ત્યારે મળતો નથી. ડેટા 6:30-7 ની આસપાસ આવે છે, એટલે આગલા દિવસનો ડેટા અમે આપી શકશું. એમાં કોઈ બહુ મોટી ચીજ નથી, પરંતુ બજાર એક પ્રકારની સાવચેતની લાગણીને ધ્યાનમાં લઈ અને સમાન વલણને અનુસરવાની કોઈ સંભાવના હોય એવું અત્યારે લાગી રહ્યું છે. એફઆઈ અને ડીઆઈ ના આઉટફ્લો કે જે કાંઈ એનું ખરીદ ફરોખ થઈ રહી છે જોતા. અન્ય બજારોના પ્રદર્શનોની જો વાત કરીએ તો કોમોડિટી બજારમાં ખાસ કરીને પ્રેશિયસ મેટલ્સ એટલે કિંમતી ધાતુ, તો સોનું ને ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. આપણે અઠવાડિયાથી આ વાત આવી રહી છે કે એના ભાવ સ્થિર રહેશે. એમાં સોનું જે છે વૈશ્વિક વ્યાજ દરના વલણોની સ્પષ્ટતાની રાહ જોતા સપાટ રહ્યું છે, અને જુલાઈમાં ભારતનો જે થોક ફુગાવો છે 0.58% પર નકારાત્મક રહ્યો છે, જે ખાદ્ય અને ખનિજ તેલના ભાવમાં ઘટાડાને કારણે કિંમતી ધાતુઓ માટે સ્થિર દ્રષ્ટિકોણ એક પ્રકારે સમર્થન આપી રહ્યો છે, એવું એક્સપર્ટ્સનું કહેવું છે. એવું જે નિષ્ણાતો હોય છે, જે ટ્રેક કરતો હોય છે કોમોડિટી માર્કેટ અને ખાસ કરીને પ્રેશિયસ મેટલ્સ, એમનું માનવું છે. બેઝ અને નોન પ્રેશિયસ મેટલ્સની જો વાત કરીએ આપણે, તો એમાં કોપર અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ વૈશ્વિક માંગની ચિંતાઓ અને મજબૂત યુએસ ડોલરને કારણે નીચું જઈ રહ્યું છે, એમાં ક્યાંક દબાણ અનુભવાઈ રહ્યું છે. એટલે એ પણ આપણે વાત થઈ હતી કે એશિયાઈ માર્કેટ્સમાં જે ડેટા આવશે ઇકોનોમીનો, તો એના ઉપર ક્યાંક કદાચ જે આ બેઝ મેટલ્સ કે નોન પ્રેશિયસ મેટલ્સ છે એની રમત ચાલશે. અને આ બધી પરિસ્થિતિમાં જે અમુક જે ભારતમાં જે કંપનીઓ આ બધામાં ડીલ કરતી હોય, ટાટા સ્ટીલ છે, જેએસડબલ્યુ સ્ટીલ છે, આના શેરોમાં તમને ક્યાંક એક પ્રકારે તૂટ જોવા મળી, તેના ભાવો તૂટ્યા છે. એટલે ઘટાડાનું વલણ એક પ્રકારે પ્રતિબિંબિત કરે છે કે ડિમાન્ડ જોઈએ એવી નથી આ બધી બેઝ મેટલની કમોડિટીઝમાં. ઉર્જા અને પાવરની જો વાત કરીએ, ઉર્જા અને પાવર કમોડિટીઝના, તો ક્રૂડ ઓઇલના ભાવ અગાઉ સેશનમાં ઘટાડાથી પુનઃપ્રાપ્ત થયા છે,
જે ફેડરલ રિઝર્વના દરની કાપની અપેક્ષાઓથી ચાલે છે, અને સ્થાનિક ઉર્જા શેરોને ટૂંકમાં એક પ્રકારનું મિશ્ર પ્રદર્શન આજે જોવા મળ્યું છે ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેર્સની જો વાત કરીએ. ઓઇલ જે છે $66 થી $68 પ્રતિ બેરલની વચ્ચે અત્યારે સ્ટેબલ થયેલું છે. કોઈ એવી ભૂસ્તરીય પરિસ્થિતિઓ નથી, કોઈ એવી ભૌગોલિક પરિસ્થિતિઓ નથી, એટલે તેલ એક પ્રકારે સ્ટેબિલિટીમાં રમી રહ્યું છે. ઓપેકે પ્રોડક્શન વધારવાની વાત કરી છે, યુએસ પાસે સ્ટોકપાઇલનો ડેટા પરમ દિવસે આવેલો છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા તેલના ભાવ છે એનો જે સપ્લાય છે એની સામે જે ડિમાન્ડ છે એ સ્ટેબલ છે, અને એને કારણે ભાવ પાછું કદાચ હું ચાલુ રાખીશ આમાં રેકોર્ડિંગ જે રીતના. એટલે તેલના ભાવમાં જેમ મેં કીધું, કારણ કે ત્યારે કદાચ લિંક ડ્રોપ થઈ ગઈ હતી, એટલે તેલના ભાવમાં જે પરિસ્થિતિઓ સર્જાણી છે, તેલના ભાવમાં તેલનો જે ડિમાન્ડ છે અને એની જે સપ્લાય છે, યુએસમાં સ્ટોકપાઇલ ઇન્વેન્ટરીનો ડેટા આવેલો છે, સાથે સાથે ઓપેક રાષ્ટ્રોએ જે પ્રોડક્શન વધારવાની વાત કરી છે, આ જોતા તેલના ભાવમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી છે. એટલે તેલના ભાવમાં બહુ મોટો કોઈ ઉછાળો નથી આવ્યો કે બહુ નીચે નથી ગયું. કૃષિ કોમોડિટીઝનો વાત કરીએ તો કૃષિ કોમોડિટીઝના ભાવ નરમ રહ્યા છે. નકારાત્મક થોક ફુગાવાનો ડેટાને પ્રભાવિત કરે છે, અને ખાદ્ય લેખોના જો ભાવ આપણે જોઈએ તો એક પ્રકારના ઘટાડા જ પ્રદર્શિત કરી રહ્યા છે. મનસૂનનો જે ડેટા આવે છે કે મનસૂનની જે વાત આવી રહી છે, વરસાદ પડશે એવી વાત આવી રહી છે 14 થી 19 ની વચ્ચે, તો એનો ક્યાંક સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે, ને એને કારણે આજે જે તેલનો ડેટા કે જે પણ કાંઈ છે, આઈ મીન સોરી, જે એગ્રીકલ્ચરનો ડેટા કે જે પણ કાંઈ છે એમાં ક્યાંક સમર્થન મળી રહ્યું છે. કરન્સી બજારોની જો વાત કરીએ તો ભારતીય રૂપિયો થોડો સાંકડી રેન્જમાં ટ્રેડ થયો છે, જે ડીઆઈના ઇન્ફ્લો દ્વારા સમર્થિત, એટલે કુશન થયો છે. ડીઆઈ જે પ્રકારનું અત્યારે ઇન્ફ્લો જે કર્યો છે એફઆઈઆઈ ની સામે, એને કારણે એફઆઈઆઈ આઉટફ્લો અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય ચિંતાઓથી રૂપિયો દબાણ હેઠળ છે, અને ટ્રમ્પની ને પુટિનની સમેતની અપેક્ષાઓ છે, જેને કારણે કરન્સી માર્કેટમાં કયા પ્રકારની વોલેટિલિટી રહેશે એ કદાચ કાલથી આપણને ખબર પડશે. એટલે કાલથી એટલે કાલે શુક્રવાર છે, મોટાભાગના વૈશ્વિક બજારો બંધ હોય છે, મિડલ ઈસ્ટમાં શુક્રવારે રજા હોય છે, અને દુનિયામાં શનિ રવિ રજા હોય છે. એટલે બાકીનું હવે જે કઈ આપણને રિફ્લેક્શન જોવા મળશે એ આવતા વીકમાં સોમવારથી જોવા મળશે. એટલે આજે આપણે આવતા વીકનો પણ એક વૃત્તાંત આપી દઈશું હવે, કારણ કે કાલે તો બજાર બંધ છે, તો આવતા વીકમાં શું થવાનું છે એના પર પણ વાત કરીશું. મની માર્કેટ્સની જો વાત કરીએ તો કમર્શિયલ પેપર જે છે એ બેસિકલી અને ટ્રેઝરી બિલ સહિતના મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ સ્થિર રહ્યા છે, અને એમાં પણ આમ તમે જોવા જાઓ તો ડીઆઈ પ્રવૃત્તિએ એક પ્રકારનું લિક્વિડિટીને સમર્થન આપ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થિર નીતિનો જે સ્ટાન્સ અપનાવ્યો છે એને કારણે પણ ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે કે મની માર્કેટ્સ પણ સ્ટેબલ છે. ફંડ માર્કેટ્સની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ્સે ખાસ કરીને ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમમાં સ્થિર ઇન્ફ્લો જોયો છે, અને આમાં પણ કારણ કે જુલાઈમાં ઠંડો જે ફુગાવાનો દર હતો એ 1.55 ની આસપાસ, અને રિટેલ રોકાણકારોની લાગણી સુધરી છે આમાં, અને મિડ કેપ અને સ્મોલ કેપમાં ફંડે રસ એક પ્રકારે દાખવ્યો છે, અને એ પણ ક્યાંક એક આકર્ષણ જગાડી રહ્યું છે. અને જે વિશ્લેષકોએ ઊંચા મૂલ્યાંકનની ચેતવણી આપી છે, એટલે હાઈ વેલ્યુની એ ચેતવણી નિષ્ણાતો અને વિશ્લેષકો આપી રહ્યા છે કે થોડું આમાં સંભાળીને તમારે ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું પડશે. બોન્ડ માર્કેટ્સની જો વાત કરીએ તો ભારતીય સરકારી યીલ્ડ સ્થિર રહ્યા છે, જેમાં 10 વર્ષનું બેન્ચમાર્ક યીલ્ડ છે 6.8% ની આસપાસ. ફેડરલ રિઝર્વના દરને કાપની અપેક્ષા, અને એસએનપીના ભારતના જે સ્થિર દ્રષ્ટિકોણને અપગ્રેડ કર્યું છે એટલે એને કારણે બોન્ડ માર્કેટમાં ક્યાંક એક લાગણીનું સમર્થન મળી રહ્યું છે કે બોન્ડ માર્કેટ પણ અત્યારે એટલે જે 6.39 થી લઈ અને 6.33 થી લઈને 6.39 સુધીની વાત આવતી હતી, અને પછી થયું હતું 6.43 થી લઈને 6.53 પર, પણ આજે 6.8 પર આસપાસ રહ્યું છે. એટલે ક્યાંક પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે ઇવન બોન્ડ યીલ્ડ્સ છે, 10 years જીસેટ જેને કહીએ છીએ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ક્રિપ્ટો માર્કેટ્સ, ભારતીય ક્રિપ્ટો બજાર અસ્થિર રહ્યું છે, જેમાં બિટકોઇન અને ઇથિયમ સપાટથી નજીવા નીચે દરે ટ્રેડ થયા છે. નિયમનકારી અનિશ્ચિતતા જે ભારતમાં હજી નથી, એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, અને વૈશ્વિક બજારના સંકેતો, એટલે આ બધાની વચ્ચે યુએસ ટેરિફની ચિંતાઓ વચ્ચે ક્રિપ્ટોમાં રોકાણકારોને ટૂંકમાં સાવચેતીનું વલણ અપનાવવાની એક સલાહ આપી રહ્યા છે વિશ્લેષકો. અને 14 ઓગસ્ટ માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ વ્યાપક વલણ જે જોઈએ વૈશ્વિક ક્રિપ્ટોના, તો એમાં ક્યાંક કોન્સોલિડેશનની વાત છે, એકીકરણની વાત છે, ને એને કારણે આમ તમે જોવા જાવ તો રેન્જ બાઉન્ડ રહ્યા છે એના પ્રાઇસીસ, બહુ મોટો ટૂંકમાં એમાં ઘટ નથી જોવા મળ્યું. મુખ્ય વ્યવસાય, કોર્પોરેટ, આર્થિક, વેપાર અને જે કાંઈ સેક્ટરના જે સમાચારો છે એની અસર કેવી રહી છે 24 કલાકમાં, એ કયા સમાચારો છે જેને કારણે શેર બજાર ઉપર અસર થઈ છે, તો એમાં એસએનપી રેટિંગનો અપગ્રેડ છે. થોક ફુગાવાનો ડેટા જે આવ્યો છે એસએનપી રેટિંગ અપગ્રેડ. એસએનપી એ ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ છે,
એ BBB સ્થિર દ્રષ્ટિકોણ સાથે અપગ્રેડ કર્યું છે. યુએસની ટેરિફ નિયંત્રણ અસરો અને મજબૂત આર્થિક મૂળભૂત બાબતોનો ઉલ્લેખ કરીને એમ કીધું છે કે આ રેટિંગ છે એ BBB અને સ્ટેબલ છે, સ્ટેબલ રેટિંગ આપ્યું છે. એને કારણે રોકાણકારોમાં ક્યાંક વિશ્વાસ, ઇવન વર્લ્ડ વાઇડ જે FIIs થી માંડીને બધા ભલે અત્યારે વેચી રહ્યા છે, પણ એ વિશ્વાસ વધી રહ્યો છે. થોક ફુગાવાના ડેટાની જો વાત કરીએ તો જુલાઈમાં ભારતમાં થોક ફુગાવા આધારિત ડેટામાં ટૂંકમાં 0.58% પર નકારાત્મક રહ્યો છે. અને જે ખાદ્ય અને ખનિજ તેલના ભાવમાં ઘટાડાઓને કારણે શક્ય બન્યો છે. આમ તમે જોવા જાઓ તો ઓટો અને મેટલ્સ જેવા જે ખર્ચના ક્ષેત્રો છે એને ક્યાંક સમર્થન મળી રહ્યું છે આને કારણે. અને કોર્પોરેટ અર્નિંગ્સની જો વાત કરીએ તો લગભગ 530 કંપનીઓ, જેમાં આશરે મોટાભાગની કંપનીઓના પ્રોફિટમાં વધારા સાથે Q1 માટેનો જે ડેટા આવ્યો છે એ પણ ક્યાંક પ્રોત્સાહક રહ્યો છે આ બધા રોકાણકારો માટે, શેર બજાર માટે. અને એના કારણે ક્યાંક શેરની જે વિશિષ્ટ ગતિવિધિઓ જોવા મળી છે આપણને છેલ્લા દિવસોમાં હમણાં, એને પણ એ કોર્પોરેટ અર્નિંગ્સ પણ એને ક્યાંક પ્રભાવિત કર્યું છે. બાકી અમુક કંપનીઝની જે ડેવલપમેન્ટ હોય જુદી જુદી કંપનીઝની, લાઈક ઇન્ફોસિસે એક કંપની એક્વાયર કરી છે. ઇન્ફોસિસે વર્સન ગ્રુપમાં 75% હિસ્સેદારી કરી છે. ઓસ્ટ્રેલિયન જે ડોલર્સ હોય કંઈક 233.25 બિલિયનમાં હસ્તગત કર્યું છે, જે આઈટી સેક્ટરની લાગણીને એક પ્રકારે વેગ આપે છે, એમાં સમર્થન આપે છે. એટલે રોકાણકારો કદાચ એ દિશામાં પણ હવે આઈટીને એ રીતના જોઈને એમાં પણ આગામી અઠવાડિયામાં રમત રમે તો નવાઈ નહીં લાગે. એટલે આઈટી અને બેન્કિંગ અને ઓટો અને આ બધા ક્ષેત્રો જે છે એમાં ક્યાંક અત્યારે રોકાણકારો ધ્યાન આપી રહ્યા છે, મોટા રોકાણકારો ધ્યાન આપી રહ્યા છે, એવું આ વલણો પરથી લાગી રહ્યું છે. યુએસ ટેરિફની ચિંતાઓ. બ્રોકરેજોએ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ટેરિફના વધારાની જે ભારતીય નિકાસ પર જે મર્યાદિત અસર ઘટાડી છે, એટલે એક પ્રકારે બજારમાં આનું પણ સેન્ટિમેન્ટ સારું જોવા મળે. એટલે બ્રોકરેજીસ એમ કહી રહી છે કે આની બહુ મોટી અસર નહીં આવે. જે પેલા આ બેકારો થતો હતો અને ત્યારે અમે પણ કહ્યું હતું મયુરજાની ઓફિશિયલ પર અને ધ ગુજરાત રિપોર્ટ પર કે આની કોઈ બહુ એવડી મોટી અસર નહીં આવે. અમને આનંદ છે, અમે સાચા સાબિત થઈએ છીએ. બ્રોકરેજ પણ એ કહી રહી છે કે આની બહુ મોટી અસર નહીં આવે. વૈશ્વિક બજારની જે રેલી છે, એટલે યુએસ બજાર ડો જોન્સ છે એ પોઝિટિવમાં બંધ રહ્યું છે, S&P પણ પોઝિટિવમાં બંધ રહ્યું છે. અને આમ આગામી મહિને ફેડરલ રિઝર્વના દરના કાપની અપેક્ષાઓ જે છે એ પણ એક પ્રકારે હકારાત્મક સંકેતો આપી રહી છે. તો આ બધા ફેક્ટર્સે ક્યાંક ને ક્યાંક છેલ્લા 24 કલાકની અંદર આજે સમાચારો છે એને પણ બજાર ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરી છે. આઈપીઓની જો વાત કરીએ આવતા અઠવાડિયા માટે, તો 18 થી 22 ઓગસ્ટના સપ્તાહમાં આઈપીઓની કોઈ ચોક્કસ વિગત ઉપલબ્ધ નથી. જો કે તાજેતરની બજાર ટિપ્પણી 2024 મુજબ પ્રદર્શન બાદ મજબૂત આઈપીઓની પાઇપલાઇન પ્રકાશિત કરી છે કે આઈપીઓ આવી રહ્યા છે. અને ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ જેવી કંપનીઓ તાજેતરમાં પેપર્સ ફાઇલ કર્યા છે. રોકાણકારો બીએસઈ નેસ પર આનું જે વધારે તમારે કંઈ જોતું હોય તો એ વિગતો મળી શકે છે. 18 થી 22 માટેનું આઉટલુક, એટલે આવતા અઠવાડિયાનું, એટલે સોમવારથી લઈને શુક્રવાર સુધીનું આઉટલુક બજારનું કેવું રહેશે, તો ભારતીય શેર બજારની વાત કરીએ તો રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના વિશ્લેષકો જણાવી રહ્યા છે. એ કઈ રીતે કહી રહ્યા છે કે નિફ્ટી જે છે એ 24,548 પર એને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને 24,735 પર એક પ્રકારે રેઝિસ્ટન્સ, પ્રતિકાર જોઈ શકાય છે એવું કહી રહ્યા છે. ટ્રમ્પ પુટિનની સમિટના પરિણામ અથવા પીએમ મોદીની સ્વતંત્રતા દિવસના જે સંબોધન હશે એની જે હકારાત્મક અસરો બજાર પર કેવી રીતના પડે છે એ સોમવારે આપણને ખબર પડશે. અને બાકી બેન્કિંગ અને આઈટી શેરોમાં જે નેતૃત્વ થવાની જે અપેક્ષા છે કે એમાં વેપલો વધારે વધશે તો એ કન્ટિન્યુ રહેશે અને મેટલ્સ થોડું દબાણમાં રહેશે એવી વાત આવી રહી છે. સાથે સાથે વિશ્લેષકોનું અનુમાન છે કે આ પ્રકારની ગતિ જળવા રહે તો નિફ્ટીમાં 25,000 નું પરીક્ષણ પણ થઈ શકે છે. એટલે જે રેન્જ બાઉન્ડ છે 24,735 થી 25,000 સુધી પહોંચી શકે એવું વિશ્લેષકોનું માનવું છે. કોમોડિટી બજારોમાં જો આપણે વાત કરીએ તો મોટાભાગે કોમોડિટી બજારો સ્થિર રહેશે. કિંમતી ધાતુઓની કિંમતો સ્થિર રહેશે, જેમાં સોનું વૈશ્વિક દર પર કાપની અપેક્ષાઓથી લાભ મેળવી શકે છે એવી વાત આવે છે. એટલે જે ફેડનો જે ડેટા કે જે પણ કાંઈ એના ઉપર આધાર છે. બેઝ મેટલ્સની માંગની ચિંતાને કારણે બેઝ મેટલ્સમાં થોડું દબાણ રહે એવી એક સંભાવના આવી રહી છે. અને સાથે સાથે તેલના ભાવ જે છે એ પણ સ્ટેબલ અને રેન્જ બાઉન્ડ 66 થી 68 ડોલરની વચ્ચે રહે તો સારું છે ટૂંકમાં આપણા જેવા કન્ટ્રી માટે જે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. અને કૃષિ કોમોડિટીઝમાં ફુગાવાનો ડેટા જે રીતના આવ્યો છે એટલે ત્યાં નરમ રહેવાની સંભાવના છે. બીજું વરસાદના જે ડેટા આવશે ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાં 14 થી 19 વચ્ચે, એ પણ આમ તમે જોવા જાવ તો આઈડિયલી કૃષિ કોમોડિટીઝમાં ક્યાંક એક પ્રકારે જેને કહી શકાય કે ટેલવિન્ડ આપશે. હેડવિન્ડ સામેથી હોય છે, ટેલવિન્ડ પાછળથી, એટલે એને ક્યાંક એક પ્રકારનું જેને કહી શકાય કે હકારાત્મક બળ મળશે. કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો સાવચેતીપૂર્વક ટ્રેડ થઈ રહ્યો છે. આરબીઆઈ ઇન્ટરવીન કરી રહ્યું છે. બાકીની જે ભૂસ્તરીય પરિસ્થિતિઓ છે, જે કરન્સી વોલેટિલિટી વર્લ્ડની બધી બજારોમાં છે, આ બધા ફેક્ટર્સ ઉપર આધીન રહેશે.
એમાં ખાસ કરીને ડીઆઈ અને એફઆઈ નો જે આઉટફ્લો છે, એટલે એફઆઈ જેટલું વેચે છે એની સામે ડીઆઈ જે રીતના ખરીદે છે, એ પરિસ્થિતિને ઈ સમર્થન પૂરું પાડશે. ને ભૌગોલિક રાજકીય વિકાસની જે વિગતો બધી આવશે, યુએસ રશિયાની વાટાઘાટો છે કે ચાઇના યુએસની જે વાટાઘાટો છે, આ બધામાંથી જે ડેટા આવશે એ પણ ક્યાંક એક પ્રકારનું ફ્યુલ પૂરું પાડશે. અને એશિયન બજારોમાં જે રીતની મેટલ્સની વગેરે ડિમાન્ડ રહેશે, તો એ પણ ક્યાંક એક કરન્સીને ક્યાંક સ્ટેબિલિટી તરફ લઈ જશે. કારણ કે જ્યારે તમે અહીંથી એક્સપોર્ટ કરો છો તો તમારું ડોલર રિઝર્વ વધે છે, તમારું ફોરેક્સ વધે છે, એટલે આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક અસર કરશે. અમેરિકન ટેરિફને કારણે જે થોડો ઘણો નજીવી અસર આવવાની છે ફોરેક્સ રિઝર્વમાં ને એ કદાચ આ રીતના સબસિડાઇઝ થાય એવી સંભાવના અત્યારે નિષ્ણાંતો અને વિશ્લેષકો આપણને જણાવી રહ્યા છે. માફ કરજો, મને થોડો પસીનો વળી રહ્યો છે કારણ કે લાઇટ છે નહીં, એટલે કાંઈ અહીંયા ચાલુ નથી પંખો કે એસી કાંઈ, અને એમાં કદાચ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ક્રિપ્ટો માર્કેટ્સમાં સ્પષ્ટપણે ભારતમાં નિયમનકારી સ્પષ્ટતાની વાત આવી રહી છે, પણ વૈશ્વિક ક્રિપ્ટો વલણો જે રીતના અસ્થિરતા અત્યારે દર્શાવી રહ્યા છે, તો એ કદાચ કન્ટિન્યુ રહેશે. વધુ પોસિબિલિટી આવતીકાલે જે યુએસ અને રશિયાની જે વાટાઘાટો થશે એના પછી ક્રિપ્ટો કઈ દિશામાં જાય છે સોમવારે એ આપણને ખબર પડે. રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ એવું વિશ્લેષકો અને નિષ્ણાંતો કહી રહ્યા છે. બિટકોઇન ની રેન્જ જોવી પડશે, અને એમાં જ્યાં સુધી કઈ મુવમેન્ટ ન થાય ત્યાં સુધી થોડું ક્રિપ્ટોથી સાવચેત રહેવું, ક્રિપ્ટો ટ્રેડિંગથી, એવું વિશ્લેષકો અને નિષ્ણાંતો કહી રહ્યા છે. ભારતીય બજારની જે સ્થિતિસ્થાપકતા છે, મજબૂત સ્થાનિક જેને કહી શકો મૂળભૂત બાબતો છે, ફંડામેન્ટલ્સ છે બજારના કે આપણા ઇકોનોમીના, અને જે પ્રકારની ખરીદી અત્યારે આઈટી ઓટો જે કુશન અપ કરી રહ્યું છે, અને આગામી સપ્તાહ માટે થોડું સાવચેત છતાં એક પ્રકારનો તકવારી દૃષ્ટિકોણ સેટ કરે છે. અને આમાં શું થશે કે એફઆઈઆઈ ડીઆઈ ની નજર ઉપર, રમત ઉપર તમારે નજર રાખવી પડશે કે એફઆઈઆઈ કેટલો માલ કાઢે છે, નફામાં નુકસાની કરે છે, અને ડીઆઈ કઈ રીતે ખરીદી રહ્યું છે. એટલે આ બધા ફેક્ટર્સને ધ્યાને લઈ અને આવતું અઠવાડિયાની તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજી નક્કી કરજો. તો બસ મને રજા આપો. ધ ગુજરાત રિપોર્ટ પર હું હિમાંશુ ભાયાની. આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, આપને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, અને સાથે સાથે જન્માષ્ટમીની પણ શુભકામનાઓ. હું દ્વારકામાં જ છું, એટલે જન્માષ્ટમી દ્વારકામાં જ ઉજવવાનો છું. અને આવા જ કાર્યક્રમો માટે જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ. આ વૃત્તાંત ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં આ જ વિગતો મયુરજાની ઓફિશિયલ પર આપને જોવા મળશે. તો મને રજા આપો, અને આભાર અને શુભરાત્રી.